હર હર નર્મદે. લેખક અને ઇતિહાસકાર કનૈયાલાલ મુનશીએ તેમની નવલકથા રાજાધિરાજમાં કર્યો છે. તે અનુસાર આ જે નર્મદા મંદિરનું બાંધકામ છે એ 900 વર્ષ પૂર્વે અહીંના જે રાજા હતા ત્રિભુવનપાલ સોલંકી, તેમણે આ મંદિરનો પુનરુદ્ધાર કર્યો હતો. એ રાજા જ્યારે અહીંયા આવ્યા ત્યારે આ મંદિર ખૂબ જૂનું પુરાણું હતું અને જર્જરિત હતું. એટલે એમણે આ 900 વર્ષ પહેલાં આ મંદિરનો પુનરુદ્ધાર કર્યો. અને નીચે દત્ત ભગવાન છે, તો દત્ત ભગવાને આ કન્સ્ટ્રક્શન જે 900 વર્ષ પુરાણું છે, તો નીચેનું એ બાંધકામ એ જ સમયનું છે. એટલે ભગવાનની મૂર્તિ, દત્ત ભગવાનની મૂર્તિ તે સમયે જમીનમાંથી મળેલી છે. રંગ અવધૂત મહારાજ અહીંયા રોકાયા હતા, પરિક્રમામાં આવ્યા હતા ત્યારે. અને બીજું અહીંયા દશાશ્વમેધ ઘાટ છે, અહીંયા બલિરાજાએ યજ્ઞ કર્યો હતો. શ્રીમદ ભાગવતમાં સ્પષ્ટ પ્રમાણ છે કે ભૃગુકચ્છ ક્ષેત્ર અને નર્મદા નદીનો ઉત્તર કિનારો, એટલે ભૃગુકચ્છ ક્ષેત્ર આ છે, ઉત્તર કિનારો આ છે, અને યજ્ઞભૂમિ દશાશ્વમેધ ઘાટ આ છે. તો અહીંયા બલિરાજાએ યજ્ઞ કર્યો હતો અને વામન સ્વરૂપે ભગવાન વિષ્ણુ પધારેલા. દક્ષિણામાં 3 ડગલા જગ્યા માંગી, તો જ્યારે એમણે સંમતિ દર્શાવી દાન આપવાની, સંકલ્પ કર્યો, તો પછી ભગવાને એક જ ડગલે પૃથ્વીલોક લઈ લીધો ને બીજા ડગલે સ્વર્ગલોક લઈ લીધો. પછી બલિરાજા કહે છે, ભગવાન હવે મારી પાસે આપવા માટે કશું નથી, આ મારું શરીર છે, હવે તો મારા મસ્તકે પગ મૂકો. એટલે ભગવાન બલિરાજાના મસ્તકે પગ મૂકે છે. આ રીતે પ્રતિજ્ઞા પૂરી થાય છે. ત્યાર પછી ભગવાન તેમને પાતાળ લોકમાં સ્થાન આપે છે અને સ્વયં ત્યાં રહે છે પાતાળ લોકમાં. ત્યારબાદ લક્ષ્મીજી એ બલિરાજાને રાખડી બાંધે છે. એટલે આજે પણ શુભ કર્મ હોય ત્યારે બ્રાહ્મણો રાખડી, રક્ષા સૂત્ર બાંધે છે શુભ કર્મ કરતા પહેલા. યેન બધો બલિરાજા દાનવેન્દ્રો મહાબલા તેન ત્વામ અભિબધનામી રક્ષમાચલ રક્ષમાચલ. તો જ્યારે જ્યારે શુભ કર્મ હોય ત્યારે કંકણ બંધન થાય, રક્ષાબંધનનો તહેવાર હોય તો આપણે રાખડી બાંધીએ. તો આ રક્ષાબંધનનું પર્વ પણ આ સ્થાનથી શરૂ થયું અને લક્ષ્મીજી બલિરાજાને રાખડી બાંધે છે. તે દિવસ હતો શ્રાવણ સુદ પૂર્ણિમા. એટલે શ્રાવણ સુદ પૂર્ણિમાને રોજ આપણે હિન્દુઓ રક્ષાબંધનનો તહેવાર મનાવીએ છીએ. આભાર તમારો ઘણો.